પણ એમાં એવું છે કે ત્યાં આગળ જે સાધુ સંત છે એ લોકોને એવું કહેવું છે કે સાધુના કપડાં પહેરવાથી સાધુ નથી બની જવાતું. પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું, સનાતની છું એવું કીધું છે મેં તો. અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુને બદનામ કરવાનું આ કૃત્ય છે, તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. નહીં, સાંભળો, કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરી ને તો ત્યાં આગળના વરિયા સાહેબ કરીને પીઆઈ સાહેબ એ ડૂબકી લગાવવામાં હતા મારી સાથે. બરાબર, ઈ તો જીન્સ પેન્ટમાં હતા. ઓકે. અને કુંડની મર્યાદા તો એવું કે છે કે જીન્સ પેન્ટ પહેરીને તો એને ઉપર નથી ઉભું રહેવાતું, આજુબાજુમાં નથી ઉભું રહેવાતું. એની મર્યાદા તો એ છે. જો સાચા સનાતન ધર્મની તમે વાંચો ને તો એ કહેવત છે. પણ ત્યાં આગળ જ્યારે પોલીસે બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં એમાં વિડીયોમાં એ વાયરલ થાય છે કે એટલું પબ્લિક હોય, બરાબર, એ મારો હાથ પકડીને મને લઈ જાય તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે, કઈક થયું હશે. એ મારી સેફટી માટે જ આવેલા હતા, પણ મેં એમને 1000 વાર કીધું કે તમારા સેફટી માટે આવેલા છો તો મને પ્રેમથી લઈ જાઓ, મારી સાથે ચાલો, તમે હાથ મારો ના એ રીતે બાવડું ના પકડો મારું. બરાબર, એ રૂલ્સ તો એમને પણ રાખવો જોઈએ ને. જો મારી સેફટી માટે આવ્યા હોય તો મને ખેંચીને ના લઈ જાય. મીડિયામાં મને બોલવાનો મોકો આપવો તો કે ત્યાં બધા નાતા હતા એના વિશે હું બોલ